વડોદરા લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર મધુસૂદન મિસ્ત્રીની અભદ્ર ટિપ્પણીનો વિવાદ વકરી રહ્યો છે। લોકસભાની ચૂંટણીમાં નેતાઓની જીભ સંયમ ખોઈ રહી છે। ત્યાં વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર મધુસૂદન મિસ્ત્રીએ ભાજપમાં નેતા સુષ્મા સ્વરાજે अच्छे दिन आने वाले ની અભદ્ર કોમેન્ટ કરતા વાત વણસી ગઈ છે। આ મુદ્દે ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે। ત્યારે ભાજપ મહિલા મોરચાએ ડેરીડેન સર્કલ ખાતે મધુસૂદન મિસ્ત્રી વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું। મહિલાઓનું અપમાન ગણાવી મહિલાઓએ મધુસૂદન મિસ્ત્રીના ફોટાને જૂતાથી માર મારી રોષ વ્યક્ત કર્યો હતો અને મધુસૂદન મિસ્ત્રીની ભાષાને અત્યંત શરમજનક ગણાવી મહિલાઓ મતદાનથી મધુસૂદન મિસ્ત્રીને જડબાતોડ જવાબ આપશે તેવો દાવો કર્યો હતો। મધુસૂદન મિસ્ત્રી કરી રહ્યા છે બકવાસ અને હવે એમને મળવાનો છે વનવાસ। કોંગ્રેસનું થઈ ગયું છે સત્યાનાશ। જ્યારે કોંગ્રેસે આવી રીતના વાણીવિલાસ કર્યો છે, મહિલાઓ વિરુદ્ધ એમનું સન્માન ન જળવાય અને અપમાન થાય એ રીતની વાત કરતા શું તમને શરમ નથી આવતી? આટલી ઉંમરે પહોંચીને જ્યારે મધુસૂદન મિસ્ત્રી આવા શબ્દો બોલી રહ્યા છે ત્યારે બહેનો એનો વિરોધ કરે છે અને આ દેશ, આ વડોદરાની સંસ્કારી નગરી આ રીતનું વાણીવિલાસ ક્યારેય ચલાવી નહીં લઈએ। અમે એમને જાકારો આપીએ છીએ એન્ડ વી કન્ડેમ ધીસ। એમનું કહેવું એમ છે કે મેડિકલ ચેકઅપ કરાવી લે। અમે એમને એમ કહીએ છીએ કે એમનું સ્વાસ્થ્ય નાદુરુસ્ત થઈ ગયું છે, એ પોતાના દિમાગનું ચેકઅપ કરાવી લે। બિલકુલ સાચું। તો બીજી તરફ વડોદરા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા પણ મધુસૂદન મિસ્ત્રીના ટિપ્પણીનો વિરોધ કરવામાં આવ્યો હતો। સાવલી ખાતે પૂર્વ સાંસદ જાવેન ઠક્કરની આગેવાનીમાં મહિલા કાર્યકરોએ કોંગ્રેસ ઉમેદવાર મધુસૂદન મિસ્ત્રીનો વિરોધ સાથે ઉગ્ર દેખાવ કર્યો હતો। सुषमाजीए जયારે एम कह્યું કે भाई अब की बार मोदी सरकार अच्छे दिन आने वाले हैं ત્યારે अघटित एमने कमेंट करी कि अच्छे दिन आने वाले हैं का मतलब क्या होता है और डॉक्टर के पास दिखाना चाहिए। अरे मधुसूदन भाई मिस्त्री, आटली उम्र तमारी થઈ છે, તમે શું બોલો છો એનું કાળજી કરો, વિવેક અને મર્યાદા ચૂકો, એ ક્યાંય ચાલે નહીં। ભગવાન તમને સદબુદ્ધિ આપે એવું અમારે કહેવું છે। अच्छे दिन आने वाले हैं तो आने वाले हैं वो न सिर्फ बहनों के लेकिन भाइयों के, बुजुर्गों के और बच्चों के, सबके आने वाले। आप कहना क्या चाहते हो? हम तो प्रार्थना करेंगे परमेश्वर को कि माननीय मधुसूदन भाई मिस्त्री को सद्बुद्धि दे, लेकिन हमारा समस्त महिला मोर्चा इसका विरोध करता है। मधुसूदन मिस्त्री की ये मनमानी नहीं